નમસ્કાર મિત્રો, હું કે ટાંક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોંડલ. આજે આપણે ફરીથી મળીએ છીએ વાત કરવા માટે ડિક્શન શબ્દશૈલી, જે આપણે ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આપ સૌને ખબર છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ મોડ્યુલ 1 એમનો જે ટોપિક છે ઇંગ્લિશ લિટરસી, એમના ઘણા બધા ટોપિકમાંનો એક છે એ છે શબ્દશૈલી. એમાં જે મેઇન ટોપિક છે આર્ટિકલ એ એન્ડ ધ કેપિટલ લેટરનો ઉપયોગ અને પાર્ટ્સ ઓફ સ્પીચ. દેર આર 8 પાર્ટ્સ ઓફ સ્પીચ. તમને ખબર છે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે: નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રિપોઝિશન, કંજંક્શન અને ઇન્ટરજેક્શન. એમાંનું આપણે આજે એડજેક્ટિવ ઉપર ચર્ચા કરીશું, પરંતુ એની પહેલાં જે બે જોઈ ગયા ફટાફટ જોઈ જાઓ. તો નાઉન એટલે નામ થાય, અને એ જે નામ ને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય, પ્રોનાઉન. અને આ બંને જે ક્રિયા કરે એ દર્શાવતું પદ એને ક્રિયાપદ કહેવાય, જેને આપણે વર્બ કહીએ છીએ. એ આપણે ગયા વિડીયોના માધ્યમથી જોયું. જેનું થોડુંક પુનરાવર્તન જોઈ લઈએ તો વર્બના બે પ્રકાર છે: મેઇન વર્બ અને ઓક્ઝિલરીઝ એટલે કે સહાયક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ ક્યારે પણ ભણાવી શકાય નહીં. મુખ્ય ક્રિયાના સ્થાને વપરાય એમને મુખ્ય ક્રિયાપદ કહેવાય, અને ક્યારેક એમને એક્શન વર્બ કહેવાય છે. એક્શન વર્બ એટલે વર્બ ધેટ સોવ્સ એન એક્શન ઇઝ નોન એઝ એન એક્શન વર્બ, કે જે એક્શન કહેતા કોઈ ક્રિયા બતાવે એવા ક્રિયાપદને એક્શન વર્બ કહેવાય, એટલે કે મુખ્ય ક્રિયાપદ કહેવાય. એ આપણે વિસ્તૃત છણાવટ જોઈ હતી. ઓક્ઝિલરી સહાયક ક્રિયાપદ, એ નામ જ બતાવે છે. મુખ્ય ક્રિયાપદને સહાય કરે એમને શું કહીએ છીએ આપણે? સહાયક ક્રિયાપદ. એમાં પણ બે છે, પ્રાઇમરી અને મોડેલ્સ. મેં તમને સમજાવ્યું હતું કે પ્રાઇમરી એટલે શું થાય? જે મુખ્ય ક્રિયાપદને સપોર્ટ કરે, સહાય કરે, એમને એક ફંક્શનલ અને ગ્રામેટિકલ મિનિંગ આપે, એમને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી ઓક્ઝિલરીઝ. અને બીજું છે મોડલ ઓક્ઝિલરીઝ, જે મોડાલિટી ઉમેરે. મોડાલિટી ઇન ધ સેન્સ મેં તમને સમજાવ્યું હતું કે પરમિશન માગવાની હોય, કે ત્યાર પછી કોઈ જવાબદારી ઊભી કરવાની હોય, કે પરમિશન આપવાની હોય, એના માટે શક્યતાઓ બતાવવાની હોય, પ્રોબેબિલિટી બતાવવાની હોય, તો એના માટે આપણે મોડેલ્સ વાપરીએ છીએ. પ્રાઇમરીમાં ટુ બીના રૂપ આવે છે. એમ, ઇઝ, આર વર્તમાન કાળ માટે વપરાય છે. વોઝ અને વેર ભૂતકાળ માટે વપરાય છે. પ્રાઇમરીમાં ટુ ડુ છે એ ડઝ, ડુ અને ડીડ. ડઝ છે ત્રીજો પુરુષ એકવચન, વર્તમાન કાળમાં વપરાય છે. ડુ છે ત્રીજો પુરુષ એકવચન સિવાયના તમામ જે સર્વનામો છે એની સાથે વપરાય છે. અને ડીડ છે ભૂતકાળમાં વપરાય છે. ખાસ એમનો હકારમાંથી નકાર વાક્ય બનાવતી વખતે પ્રયોગ થાય છે, આ ત્રણ ડુ, ડઝ, ડીડનો. અને ખાસ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે સબ્જેક્ટની પહેલાં આ શબ્દો ઉમેરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે. ત્યાર પછી છે ટુ હેવ. મૂળરૂપ છે એમના રૂપ છે હેઝ, હેવ અને હેડ. હેઝ ત્રીજો પુરુષ એકવચન સાથે વપરાય છે. હેવ તમામ ત્રીજો પુરુષ એકવચન સિવાયના તમામ સર્વનામો માટે વપરાય છે. અને હેડ એ ભૂતકાળ માટે વપરાય છે. તો આ બધા શબ્દો આપણે જોયા હતા. મોડેલ્સ શેલ, વિલ, શુડ, વુડ, મે, માઇટ, કેન, કુડ, મસ્ટ, ઓટ ટુ, નીડ, ડેર, યુઝ ટુ, આ બધાની વિસ્તૃત છણાવટ જોઈ હતી, જે મોડાલિટી ઉમેરે છે. શેલ, વિલ છે એ ભવિષ્યની શક્યતાઓ દર્શાવે છે. શુડ એટલે કરવું જોઈએ, આજ્ઞા આપવા માટે વપરાય છે. વુડ વિલનું ભૂતકાળનું રૂપ છે. મે અને માઇટ એ પણ આપણે જોયું હતું. કેન અને કુડ એ પણ આપણે જોયું હતું, એ પરમિશન માગવા માટે છે. મસ્ટ અને ઓટ ટુ આ બે વસ્તુ એવી છે કે જે ફરજ ઊભી કરે છે. નીડ એટલે જરૂરિયાત. ડેર એટલે સાહસ. અને યુઝ ટુ એટલે ભૂતકાળમાં કોઈ રોજિંદી ક્રિયા બનતી હોય એના માટે વપરાતું હતું. આ બધા શબ્દો આપણે જોઈ ગયા છીએ છોકરાઓ. વર્બ એ આપણે બહુ ડિટેલમાં સમજ્યા. હવે આપણે જોઈએ છીએ એક નવો ટોપિક, એડજેક્ટિવ. તો એડજેક્ટિવ જોઈએ, એના ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ જોઈએ એની પહેલાં થોડીક એમની છણાવટ જોઈ લ્યો. એડજેક્ટિવનું ગુજરાતી થાય વિશેષણ. નામ અથવા સર્વનામમાં વિશેષતા ઉમેરે એમને આપણે વિશેષણ કહી શકીએ. વિશેષણ પછી એ વિશેષણ શું હોઈ શકે? તો કે વધારે પડતો પરિચય આપે છે, એમની ટીકા કરે છે, એમની નિંદા કરે છે, એમની પ્રશંસા કરે છે, એમના રસ, રૂપ, રંગ, આકાર વિશે પરિચય આપે છે વધારે પડતો. એવા દરેક શબ્દોને આપણે શું કહીએ છીએ મિત્રો? વિશેષણ કહીએ છીએ. એડજેક્ટિવ શબ્દ અંગ્રેજીમાં બે શબ્દો બનેલો છે. એડ એટલે ઉમેરવું, અને જેક્ટિવ એટલે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા અથવા તો નાઉન અથવા પ્રોનાઉન, એને જેક્ટિવ કહેવાય છે. એના અર્થમાં કંઈક એડ કરે, એમના જે મિનિંગ છે એમાં કંઈક સમથિંગ, સમ એડ, એ એડ કરે એટલા માટે શબ્દ વપરાય છે એડજેક્ટિવ. એમના આટલા ટાઈપ છે. બીજા તો ઘણા બધા નિષ્ણાંતો ઘણા બધા પ્રકારો આપ્યા છે, પણ આપણે જે ખપમાં આવે છે, ઉપયોગમાં આવે છે એવા પ્રકાર છે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક વિશેષણ, ડેમોન્સ્ટ્રેટિવ દર્શક વિશેષણ. યાદ રાખો, દર્શક સર્વનામ પણ હતું. બે વચ્ચે શું તફાવત છે આપણે જોઈશું. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વિશેષણ,
એટલે કે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ યાદ રાખો, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પણ હતું, પણ બેમાં શું તફાવત છે આપણે જોશું. પોઝેસિવ માલિકી દર્શક, બરાબર. ત્યાર પછી નંબર અને ક્વોન્ટિટી, આ બે છે. આમ તો ન્યુમરલ એડજેક્ટિવ છે, એના બે ભાગ પડે છે, ડિફાઇનાઇટ ન્યુમરલ અને ઇનડિફાઇનાઇટ ન્યુમરલ. અને ઘણા નિષ્ણાંતો ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ એડજેક્ટિવ પણ કહે છે. ક્વોન્ટિટેટિવ એટલે નથિંગ બટ એ ન્યુમરલ, અને ખાસ જુઓ તો ડિસ્ક્રિપ્ટિવ છે, ક્વોલિટેટિવ છે, અથવા તો ક્વોલિટી એડજેક્ટિવ છે. તો આ બધા પ્રકાર છે, તમને એ ખ્યાલ આવવો જોઈએ. તો જોઈ લઈએ ફટાફટ. ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટ પોઝેસિવ શું છે? કોઈ વસ્તુ બતાવે છે, માય, અવર, યોર, હિઝ, હર, ધેર. યાદ રાખો, આપણે પોઝેસિવ પ્રોનાઉન પણ જોયા હતા, પણ પોઝેસિવ પ્રોનાઉન શું કરતા હતા? નામને બદલે વપરાતા હતા. ધીસ બેગ ઇઝ માઇન. જ્યારે તમે માઇન શબ્દ છેલ્લે આવે છે તો એ પોઝેસિવ પ્રોનાઉન છે, યાદ રાખો. પણ તમે એમ કહેશો ધીસ ઇઝ માય બેગ, એટલે કે બેગ છે એ નાઉન છે, અને આગળ માય માલિકી દર્શાવી, અને એનાથી તમે શું કર્યું? એની વિશેષતામાં વધારો કર્યો. ધીસ ઇઝ યોર હાઉસ, અથવા તો તમે આવું બોલો છો યોર હાઉસ, તો યોર શબ્દ છે એ શું છે? પોઝેસિવ એડજેક્ટિવ છે. પણ તમે એવું બોલો છો ધીસ હાઉસ ઇઝ યોર્સ, હાઉસ પછી યોર્સ શબ્દ આવે છે તો એ પોઝેસિવ પ્રોનાઉન થઈ જાય છે. તો જો આ ખાસ જોવાનું છે, માય, અવર, યોર, હિઝ, હર, ધેર. ડિસ્ક્રિપ્ટિવ છે, વર્ણન કરે છે, કોઈ પણ પ્રકારનું વર્ણન હોઈ શકે છે. સ્માર્ટ, બ્યુટીફુલ, ક્લેવર, ગુડ, બેડ, આ બધા શબ્દોથી આપણે વાત કરીએ છીએ કે સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, હી ઇઝ અ ક્લેવર બોય, દેટ પ્લેસ ઇઝ ગુડ ટુ બી વિઝિટેડ, દેટ પર્સન ઇઝ વેરી બેડ, હી ઇઝ વેરી સ્માર્ટ. આ બધા શબ્દ છે. ન્યુમરલમાં બે છે. ન્યુમરલ એટલે સંખ્યા દર્શક વિશેષણ. ડિફાઇનાઇટ ન્યુમરલ, તમે જ્યારે 1 2 3 4 5, સોરી ઇન્ટરપ્શન થાય છે, આપણે ફરીથી એ જોવાની કોશિશ કરીએ. તો આપણે એ જોઈ રહ્યા છીએ, વિશેષણ જોઈ શકો છો તમે. ન્યુમરલ એડજેક્ટિવ, ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ ન્યુમરલ. ડિફાઇનાઇટ એટલે ચોક્કસ સંખ્યા દર્શક, અને ઇનડિફાઇનાઇટ એટલે અચોક્કસ સંખ્યા દર્શક. ડિફાઇનાઇટ ન્યુમરલ 1 2 3 4 5 તમે સંખ્યા દર્શાવી શકો, એ બધા ડિફાઇનાઇટ ન્યુમરલ. કેટલા લોકો ભેગા થયા? દેર આર 5 persons ઓર 5 સ્ટુડન્ટ્સ આર ધેર ઇન અ ક્લાસરૂમ, કે ક્લાસરૂમમાં 5 સ્ટુડન્ટ, તો ડિફાઇનાઇટ ન્યુમરલ. ઇનડિફાઇનાઇટ ન્યુમરલ તમે જ્યારે બોલો છો, દેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસરૂમ, ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં છે, તો ઇનડિફાઇનાઇટ ન્યુમરલ થાય છે. મિત્રો, ડિફાઇનાઇટ ન્યુમરલમાં પણ હજી બે ભાગ પડે છે, કોર્ડિનલ નંબર અને કાર્ડિયલ નંબર અને ઓર્ડિનલ નંબર. કાર્ડિયલ નંબર છે એ સંખ્યા ચોક્કસ બતાવે છે, 1 2 3 4 5, અને ઓર્ડિનલ નંબર છે પોઝિશન બતાવે છે. દાખલા તરીકે, હી ઇઝ અ 5th રેન્ક હોલ્ડર ઇન અ ક્લાસરૂમ, કે એ ક્લાસરૂમમાં 5મો નંબર ધરાવતો વિદ્યાર્થી છે. 5th રોલ નંબર હોલ્ડર સ્ટુડન્ટ, કે 5મો રોલ નંબર ધરાવતો વિદ્યાર્થી છે, તો એને આપણે ઓર્ડિનલ નંબર કહીએ. પણ તમે એમ કહી શકો કે હી ઇઝ એટ એ નંબર 5 ઇન અ પોઝિશન, કે પોઝિશનમાં 5મા નંબર ઉપર છે, તો એને આપણે કાર્ડિયલ નંબર કહીએ છીએ. એ ડિફાઇનાઇટના બે ભાગ પડે છે. ઇનડિફાઇનાઇટ ન્યુમરલમાં તો ઘણા બધા શબ્દોનો ઉપયોગ થાય છે, આપણે જોશું. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન પણ હતું, ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ પણ છે. સેમ એમાં એ જ આવે છે જેમાં આવતું હતું ધીસ અને ધીઝ. તો નજીક પડેલી વસ્તુ માટે ધીસ એક વચન હોય, તો બહુવચન હોય તો ધીઝ. એવી રીતે ધેટ અને ધોઝ, દૂર પડેલી વસ્તુ માટે એક વચન હોય તો ધેટ, અને બહુવચન હોય તો ધોઝ. દર્શાવવા માટે વપરાતા વિશેષણ એને દર્શક વિશેષણ કહેવાય, ડેમોન્સ્ટ્રેટિવ. હવે જોઈ લઈએ જરા તફાવત. તો જો જે પ્રોનાઉન હતું એ શું હતું? નાઉનને સ્થાને વપરાતું હતું. એમાં નાઉન હતું જ નહીં, તમે જ્યારે પૂછો તો વોટ ઇઝ ધેટ, તો જો ત્યાં નાઉન છે જ નહીં. તમે પ્રશ્ન વાપર્યો વોટ ઇઝ ધેટ દર્શાવીને, આંગળી દર્શાવીને, પછી જ્યારે જવાબ વાળો છો ધેટ ઇઝ અ ટેબલ, તો ધેટ ટેબલ ઇઝ અ બિગ ટેબલ. પેલું ટેબલ છે, મોટું ટેબલ છે, તો ધેટ અને ટેબલ બે સાથે આવ્યા જુઓ, તો એ શું થાય છે? દર્શક વિશેષણ થાય છે. જ્યારે પેલું શું હતું? દર્શક સર્વનામ હતું. ધોઝ બોયઝ આર વેરી ક્લેવર, એ છોકરાઓ બહુ હોશિયાર છે. તો તમે જોઈ શકો છો, ધોઝ અને સાથે બોયઝ તો આવ્યું જ. હુ આર ધોઝ, એમ જ્યારે તમે પૂછો છો ત્યારે એ દર્શક સર્વનામ થાય છે, પણ ધોઝ બોયઝ આર સ્ટુડન્ટ્સ, આ તમે જ્યારે શબ્દ વાપરો છો ત્યારે બોયની સાથે વપરાય છે, એટલા માટે આપણે દર્શક વિશેષણ કહીએ છીએ. ઇન્ટ્રોગેટિવમાં પણ સેમ છે. વોટ, વેન, વિચ, વાય, હુઝ, વુમ, વેર,
હાવ આ બધા શબ્દો છે એ શું બતાવે છે? પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. પ્રશ્નાર્થ વિશેષણ કહેવાય છે. વિચ બેગ ઇઝ યોર્સ? જો આમાં નાઉન તો આવે જ છે. જ્યારે સર્વનામ વખતે શું હતું? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પણ હતા, પ્રશ્નાર્થ સર્વનામ પણ હતા મિત્રો. એમાં શું હતું? એમાં નાઉન નહોતું. આમાં નાઉનની સાથે જ આ શબ્દ આવે છે. વિચ બેગ ઇઝ યોર્સ? વિચ હાઉસ ઇઝ યોર્સ? વિચ બુક ડુ યુ લાઇક? તમને કઈ બુક ગમે છે? અત્યારના છોકરાઓ કહેશે કે વી લાઇક ફેસબુક. એ જો કે પાર્ટ હસવા માટે કહું છું કે ફેસબુક ગમે છે એ લોકોને. તો વિચ બેગ ઇઝ યોર્સ? કે તમારી કઈ બેગ છે? તો આ જો બધા પ્રશ્નાર્થ વિશેષણ કહી શકાય. હવે આ એક ચાર્ટની મદદથી એ સરસ છે, એ ઇંગ્લિશ ગ્રામરનો એક ચાર્ટ આપવામાં આવ્યો છે. ESLgrammar.org એનો આપણે આભારીએ છીએ. એડજેક્ટિવ્સ આર ધી વર્ડ્સ ધેટ યુઝ ટુ ડિસ્ક્રાઇબ નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ એન્ડ ટુ ક્વોન્ટિફાય એન્ડ આઇડેન્ટિફાય ધેમ. ક્વોન્ટિફાય એટલે જેમને જથ્થામાં દર્શાવવા માટે અને ઓળખવા માટે, વધારે પડતો પરિચય આપવા માટે જે શબ્દો વપરાય નાઉન કે પ્રોનાઉનને, એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. પેલું છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. જો ડિસ્ક્રાઇબ આવ્યું એટલે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ, બીજું કાંઈ નથી. ઓનેસ્ટ, કાઇન્ડ, લાર્જ, બલ્કી, બ્યુટીફુલ, અગલી. એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે જે આપણે જોયું હતું ખાસ કરીને જેને કહી શકાય ન્યુમરલ એડજેક્ટિવ વખતે જોયું હતું, જે ફિક્સ નહોતા, અચોક્કસ હતા. એ જોઈ શકો છો તમે. હેલ્પ ટુ શો ધ અમાઉન્ટ ઓર એપ્રોક્સિમેટ અમાઉન્ટ ઓફ નાઉન ઓર પ્રોનાઉન. ઓલ, હાફ, મેની, ફ્યુ, લિટલ. જો ફ્યુ, લિટલ એ બધું આપણે આગળ જે એનો અભ્યાસ કરશું. ઇનફ, દે હેવ ફિનિશ મોસ્ટ ઓફ ધી રાઇસ. તો જો આમાં ક્વોન્ટિટી બતાવે છે, કેટલું એક્ઝેક્ટ નંબર નથી બતાવતા. જ્યારે એડજેક્ટિવ ઓફ નંબરમાં શું હોય છે? જો સો ધી નંબર ઓફ નાઉન્સ એન્ડ ધેર પ્લેસીસ ઇન ઓર્ડર. ડિફાઇનાઇટ નંબર અને ઇનડિફાઇનાઇટ નંબર આપણે જોયું હતું. ડિસ્ટ્રીબ્યુટિવ ન્યુમરલ એડજેક્ટિવ આ બધા છે. ડિસ્ટ્રીબ્યુટિવ ન્યુમરલમાં 4 આવે છે: ઈચ, એવરી, આઈધર અને નાઈધર. તમે જોઈ શકો. ઈચ બોય શુડ કમ, એવરીબડી શુડ બી ધેર. આ બધા શબ્દો છે એ બધા, દરેક, આ બધા શબ્દો છે ડિસ્ટ્રીબ્યુટિવ ન્યુમરલમાં આવે છે. ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ આપણે જોઈ ગયા, પ્રશ્ન પૂછવા માટે વપરાય. પણ જો કે તમે જોઈ શકો છો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ પણ આપણે જોયા કે જે દર્શક સર્વનામ છે એ આપણે દર્શાવવા માટે વપરાય છે. તો આ આપણે જોઈ શક્યા. ડિસ્ક્રિપ્ટિવ જો આ છે, જો જોઈ શકો ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન શેનું હોય? સાઇઝ, કલર, શેપ, ટેસ્ટ, આ બધાનું વર્ણન હોઈ શકે. ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ્સ કે જથ્થો બતાવે. ઓલ, નો, ફ્યુ, મેની, લિટલ. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. આ બધું આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ. હવે એક નાનો એવડો ટોપિક છે એ જરા જોઈ લઈએ અને પછી એડજેક્ટિવ કેવા હોય એના એક્ઝામ્પલ્સ જોશું નેક્સ્ટ સ્લાઇડની અંદર, એટલે વધારે ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો કેમ્બ્રિજ ડિક્શનરીમાંથી આ લેવામાં આવ્યું છે. આપણે એમના પણ વી આર થેન્કફુલ ટુ ધેમ ઓલ્સો. તમે જોઈ શકો છો લિટલ અને ફ્યુ, આ 2 શબ્દો તમને સંભળાય છે. એની સાથે બીજા 2 શબ્દો સંભળાય છે, એ લિટલ અને એ ફ્યુ. તો તમે એનો ઉપયોગ ક્યાં થાય છે જોઈ શકો. લિટલ એન્ડ ફ્યુ હેવ નેગેટિવ મિનિંગ્સ. વી યુઝ ધેમ ટુ મીન નોટ એઝ મચ એઝ મે બી એક્સપેક્ટેડ. અને એ લિટલ અને એ ફ્યુ છે ને એ પોઝિટિવ છે, ક્વોન્ટિફાયર છે, ક્વોન્ટિટી બતાવે છે. તમે આ એક્ઝામ્પલમાં વધારે, ઉદાહરણોમાં વધારે એનો અભ્યાસ કરી શકશો. ઓલ સી વોન્ટેડ વોઝ અ ફ્યુ મોમેન્ટ્સ ઓન અર ઓવન. એ તેની કોઈ સ્ત્રીની વાત થાય છે કે એમની કોઈ મોમેન્ટ, એમની જિંદગીની ક્ષણો, એમના વિશે એની અપેક્ષા હતી એની વાત થાય છે. સમ એ સ્મોલ ઇન એ નંબર. એ ફ્યુ છે એટલા માટે જુઓ. અને સી હેડ અ ફ્યુ મોમેન્ટ્સ ઓર ઓન. એના કોઈ ભાગ્યે જ કોઈ પ્રસંગો આવ્યા છે. આ નેગેટિવ વર્ડ છે. નોટ એટ ઓલ, આમ તો ઓલમોસ્ટ નન, નહીં બરાબર. પણ તમે જોઈ શકો છો ગણી શકાય એવી વસ્તુ છે ને એમાં ફ્યુ અને એ ફ્યુ આવશે. જ્યારે માપી શકાય એવી છે, જથ્થાવાચક છે, જે ક્વોન્ટિટી બતાવે છે, એમાં લિટલ અને એ લિટલ આવશે. સી સેવ અ લિટલ મની એવરી મંથ. કેટલા રૂપિયા બચાવે છે? તો કે બહુ થોડા. ધે હેડ લિટલ મની ટુ સ્પેન્ડ. જો એનો મતલબ નહીં બરાબર છે. પહેલાંમાં એ લિટલ હતું, આમાં લિટલ છે. તો આ બધા ખાલી જગ્યાના ફોર્મમાં પરીક્ષાઓમાં પૂછાય છે, જેને તમે જરા એનો અભ્યાસ કરજો. અને આ સ્લાઇડ છે એમાં આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. જુઓ, અપીરિયન્સ એટલે દેખાવ બતાવતા, પોઝિટિવ પર્સનાલિટી બતાવતા વિશેષણ, મેગ્નેટિવ પર્સનાલિટી બતાવતા વિશેષણ. ત્યાર પછી છે નેગેટિવ અને પોઝિટિવ. ત્યાર પછી છે સાઇઝ એટલે કે આકાર એનો બતાવતા, કદ બતાવતા વિશેષણ છે. તો થોડાક એના ઉદાહરણ અલપ ઝલપ આપણે જોઈ લઈએ, સમયની મર્યાદા અને સમયની પાબંદીને ધ્યાનમાં રાખતા. એટ્રેક્ટિવ, સી લુક્સ વેરી એટ્રેક્ટિવ. સી ઇઝ અ બોલ્ડ. સી ઇઝ બ્યુટીફુલ. યોર ચીક્સ આર ચબી.
This is a clean place. That is a dazzling one. Drab, elegant, fancy, fit, flabby, glamorous, gorgeous, હેન્ડસમ. જો આ એક સરસ આમાં ક્યારેક ક્યારેક રમૂજી ઉત્પન્ન થાય છે. જો બ્યુટીફુલ છે કોઈ પુરુષને કહેવામાં આવે તો એનું અપમાન છે, યાદ રાખજો. યુ આર વેરી બ્યુટીફુલ પર્સન. તમે જ્યારે તમારા મિત્રને કહો છો, જ્યારે અંગ્રેજી નહીં આવડતું શું કહેશે? યસ યસ યસ, થેન્ક યુ. પણ એવું નથી મિત્ર, એ લેડીઝ માટે વપરાય છે, સ્ત્રી માટે વપરાય છે. સુંદર સ્ત્રી માટે બ્યુટીફુલ વપરાય અને અતિ સુંદર માટે ગોર્જિયસ વપરાય. તો જો, અને બોય માટે હેન્ડસમ શબ્દ છે, જરાક એ યાદ રાખો. આવા આ જો તમે અપિરિયન્સ દેખાવ બતાવે છે, રીતે પોઝિટિવ પર્સન, એગ્રીએબલ, એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી, બ્રેવ, બહાદુર, કામ, શાંત, ડિલાઇટફુલ, ઈગર, ઉત્સાહી, ફેથફુલ, શ્રદ્ધાવાન, જેન્ટલ, એકદમ જેને કહી શકાય કે શ્રીમાન આપણે કહીએ છીએ, હેપી, જોલી, કાઇન્ડ, લાઇવલી, નાઇસ, ઓબિડિયન્ટ, આજ્ઞાંકિત, પોલાઇટ, એકદમ કોમળ સ્વભાવનો છે, અથવા તો જેને કહી શકાય વિનમ્ર સ્વભાવનો છે. પ્રાઉડ એટલે આપણે ગર્વીલો માણસ કહેવાય. સિલી, મૂર્ખ, થેન્કફુલ એટલે આભારી, વિક્ટોરિયસ વિજેતા, વિટી, વન્ડરફુલ, ઝીલિયસ, ઝીલ એટલે ઉત્સાહ થાય, ઝીલસ એટલે ઉત્સાહી. આ બધા શબ્દો છે. નેગેટિવ પર્સનાલિટી એંગ્રી છે, ક્લમ્સી છે, ડિફીટેડ છે, આ બધા છે. ફાયર્સ, ગ્રુમી, હેલ્પલેસ, આ બધા શબ્દો છે, નેગેટિવ પર્સનાલિટી બતાવે છે. સાઇઝ, બિગ, સ્મોલ, લાર્જ, લિટલ, આ બધા શબ્દો છે. મેસિવ, મિનિએચર એટલે મિનિએચર સ્કેલ તમે સાંભળ્યું છે આઈટીઆઈની અંદર ઘણી વખત. શોર્ટ, સ્મોલ, ટોલ, ટાઇની, ટીની, આ બધા શબ્દો છે એ તમે જોઈ શકો છો કે સાઇઝ બતાવે છે. તો આ બધા એડજેક્ટિવનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. આનો મિત્ર દરેક સ્લાઇડ છે એમને પોઝ કરી એમનો અભ્યાસ કરજો. તમે ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો લખજો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી કરી અને આ આપણો અત્યારે જે અભ્યાસ છે ડિસ્ટન્સ લર્નિંગથી એ અભ્યાસ છે એ ચાલુ રહે અને પરિસ્થિતિને આપણે કાબૂ કરી શકીએ, પરિસ્થિતિ આપણી ઉપર કાબૂ મેળવે નહીં. આભાર. થેન્ક યુ.